પાંડેસરામાં થયેલા હત્યાના કેસમાં મોટા ખુલાસો થયો છે. પાંડેસરા પોલીસે માત્ર 2 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી બિટ્ટુસિંહ અવધી અને ચંદન દુબેને પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મૃતક ભગતસિંહ રાજપૂતની હત્યા માત્ર 50 રૂપિયા પરત લેવાના મુદ્દે કરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન કામ પર જતા સમયે રસ્તામાં આરોપીઓએ રૂપિયા માંગતા બબાલ થઈ હતી અને હુમલો કરી દીધો હતો. ઘટનામાં ભગતસિંહનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શહેરના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારીગરો પાસે મોબાઈલ કે રૂપિયા માંગવા બાબતે વારંવાર મારામારી કે હત્યા સુધીની ઘટનાઓ સર્જાતી હોવાની પોલીસે નોંધ લીધી છે. હત્યાના આરોપી ઝડપી પાડવામાં આવે છે. શું વિગત? પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે 17 સપ્ટેમ્બરના સવારે 12:30 વાગે 7 દોસ્તો એક સાથે ભેગા થયા હતા અને આ લોકો આ 7માંથી એકના બર્થડે હતા. તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કંઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે 50 રૂપિયા આપી છે તો 50 રૂપિયા પરત કરો. આ બાબતની લડાઈમાં આપસમાં એકને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે. તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે. અને આ બંને આરોપી બિટ્ટુસિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે. કેટલા આરોપી વોન્ટેડ છે અને હત્યા શા માટે કરવામાં આવી? ટોટલ 2 જ આરોપી છે, બિટ્ટુસિંહ અવધિયા અને ચંદનસિંહ દુબે, અને આ બંનેને અરેસ્ટ કરી લીધા છે. અને જેમ કે હું કહ્યું, આ લડાઈ બેસિકલી 50 રૂપિયા એક અનિલ રાજભરને બિટ્ટુને આપી હતી અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી. અને આ જે મરણ જનાર છે ભગતભાઈ, એક વાઇપરની લકડી ઉઠાવીને બિટ્ટુને મારતા હતા અને ત્યારે ચંદન દુબે અનિલભાઈને પકડીને રાખ્યા હતા. તો આ બિટ્ટુ ઉશ્કેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યા અને ભગતની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી. આ ચાકુ ક્યાંથી લાવેલું? ચાકુ એમની પાસે જ હતા. મેમ, બર્થડે ક્યારે હતું, કોનું હતું અને કઈ રીતે આ સામાન્ય બાબતમાં વધારે બોલાચાલી થઈ અને બંને જણા શું કરે? બિટ્ટુના બર્થડે હતા અને આજ 16/9/25 ના રોજના બર્થડે હતા અને ઝઘડા બસ કે પાર્ટીમાં આ 50 રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા, આ બાબતની જ